નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મોર્નિંગ 100 ખબરોના. હું છું આપની સાથે હેતવી. હાલ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીના મેઘરજમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાને લઈને મેઘરજ નગરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ ઘટના બાદ જિલ્લાભરમાંથી પોલીસને મેઘરજ ખાતે ખડકી દેવામાં આવી છે. રાત્રે બનેલી આ ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. હાલ મેઘરજમાં અજંબાભરી શાંતિ જોવા મળી રહી છે. જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઈજા પહોંચી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. ટોળાએ એક કારના કાચ તોડી તેને નુકસાન પહોંચાડ્યું છે. હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. મેઘરજથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પથ્થરમારાની ઘટના સામે આવી છે. લોકોના ટોળા જેના કારણે ઉમટી પડ્યા હતા અને મોડી રાત્રે પથ્થરમારાની આ ઘટના સામે આવી, જેમાં કેટલાય લોકોને નાની મોટી ઈજા પહોંચવા પામી છે. બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાને લઈને મેઘરજ નગરમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટના બાદ જિલ્લાભરમાંથી પોલીસનો કાફલો મેઘરજ ખાતે ખડકી દેવામાં આવ્યો છે. રાત્રે બનેલી આ ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. હાલ મેઘરજમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. આજરોજ મેઘરજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબૂમાં લેવામાં આવી છે. હાલમાં શાંતિ છે. કોઈ એવું મેજર લો એન્ડ ઓર્ડર ઇસ્યુ છે નહીં. અને આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, મોડી રાત્રે જે પથ્થરમારાની ઘટના બની, બે જૂથ સામે આવી ગયા અને ઘણા લોકો નાની મોટી ઈજા પહોંચી છે, પરંતુ અત્યારની જે વિગતો આવી રહી છે કે પોલીસ કાફલો ખડકી દેવાયા બાદ અત્યારે અજંબાભરી શાંતિ છે આ વિસ્તારમાં. હાલ શું પરિસ્થિતિ? રાત્રિ દરમિયાન મેઘરજ નગરમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા. જૂથ અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને આ પથ્થરમારાની અંદર લગભગ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એ પ્રકારે સ્થિતિ ઉભી થઈ. ત્યારબાદ જે પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો, હોમગાર્ડ પહોંચ્યા હતા. ત્યારબાદ પણ જે હોમગાર્ડને પણ ઈજા થઈ છે, સાથે 6 લોકોની ઈજા થઈ છે. એક જે કાર હતી એ કારનો પણ કાચ તોડી પાડવામાં આવ્યો છે. ત્યારે ગઈ રાતથી અત્યારે સવાર સુધીમાં પોલીસનો બંદોબસ્ત ચુસ્ત જોવા મળી રહ્યો છે. ખુદ એસપી ત્યાં પહોંચ્યા હતા, શેફાલી બરવાલ, તેમજ એએસપી પણ પહોંચ્યા હતા, સંજય કેસવાલા. તમામ જે સ્થિતિ છે હાલ તો કાબુ હેઠળ છે, પરંતુ જે કારણ દર્શાવવામાં આવી રહ્યું છે, જે પ્રાથમિક કારણ છે, તે ક્યાંક ને ક્યાંક જનતા અને જે સ્થાનિક બુટલેગરો છે તેમના વચ્ચે કારણ દર્શાવવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ પોલીસ તપાસની રાહ જોઈ છે. જી હેતવી, બિલકુલ, જે રીતે મુખ્ય કારણ, પ્રાથમિક કારણ આવી રહ્યું છે કે જનતા અને બુટલેગર વચ્ચેનો આ મામલો હતો, એવી પણ વાત આવી રહી છે. ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં બુટલેગરોનો ત્રાસ જનતા સહન કરી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વાતથી. સ્થાનિકો સાથે કોઈ વાતચીત થઈ આપની? ચોક્કસથી હેતવી, જે પ્રકારે જૂથ અથડામણ થઈ, પથ્થરમારો થયો, ત્યારે સ્થાનિકો કેમેરા સામે નથી આવી રહ્યા. આ જે વિસ્તાર છે પાંડોરવાસ વિસ્તાર છે કે જ્યાં બે ધાર્મિક સ્થળો વચ્ચે જે દારૂનું વેચાણ થતું હતું, જેથી મહિલાઓ જે સ્થાનિક હતી તેમાં આક્રોશ તો હતો જ, પરંતુ ગઈકાલે સામાન્ય બોલાચાલી થઈ. ત્યારબાદ બે જૂથો આમને સામને આવી ગયા અને એ પથ્થરમારાથી લઈ અને જૂથ અથડામણ સુધી આ સ્થિતિ પહોંચી હતી. 1000 ઉપરાંત લોકોનું ટોળું ત્યાં એકઠું થયું હતું અને દારૂનું વેચાણ બંધ કરવાની પણ તેમને નારેબાજી કરી હતી. ત્યારબાદ પથ્થરમારો થયો અને સ્થિતિ બેકાબુ બની હતી. ત્યારબાદ પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો. હાલ સ્થિતિ કાબુમાં લીધી છે, પરંતુ જે આક્રોશ સ્થાનિક લોકોનો છે તેનો જે નિકાલ સુલેહ કરવામાં આવે તેવી પોલીસ પાસે જનતાની માંગણી છે. જી હેતવી. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. અન્ય પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ મુંબઈમાં ઈડીના દરોડા સામે આવી રહ્યા છે. અમદાવાદ મુંબઈમાં ઈડીના 7 સ્થળો પર દરોડાની માહિતી છે. અંદાજે 13.5 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. બેંકમાં ગેરકાયદેસર લેવડ દેવડ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજે 13.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી. બેંકમાં ગેરકાયદેસર લેવડ દેવડ મામલે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ અને મુંબઈમાં ઈડીના દરોડા સામે આવી રહ્યા છે. અલગ અલગ 7 સ્થળો પર અમદાવાદ અને મુંબઈમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી અને જેના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો આ સાથે જ બેંકમાં બેનામી વ્યવહારોને લઈને પણ માહિતી મેળવવામાં આવી છે.
અને હવે નજર કરીશું મોર્નિંગ 100 ખબરો પર. કડકડતી ઠંડીના રાઉન્ડ માટે થઈ જશો તૈયાર. હવામાન વિભાગે કરી છે આગાહી. 3 દિવસ સુધી તાપમાનમાં થશે ઘટાડો. ઉત્તર પૂર્વના પવનથી ઠંડીમાં થશે વધારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા આજથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે. હાલ નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. ઉત્તર પૂર્વના પવનોના કારણે કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો. અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું. ભર શિયાળે કર્ણાટકના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો. હુબલીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા રસ્તા પાણી થયા. વરસાદ બાદ હુબલીમાં ઠંડીનો ચમકારો. દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા સરકારને મળી રહી છે સફળતા. અત્યંત ખરાબ એક્યુઆઈ બાદ અનેક નિયમો લગાવાતા દિલ્હીમાં હવે પ્રદૂષણની સ્થિતિ સુધારા પર. રાજધાનીના અનેક વિસ્તારમાં એક્યુઆઈ મોડરેટ નોંધાયું. મહાનગરી મુંબઈમાં હવા પ્રદૂષણની સ્થિતિમાં સુધાર આવ્યો. હજી પણ વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય. મોટાભાગના વિસ્તારોમાં મોડરેટ એક્યુઆઈ નોંધાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વતનના પ્રવાસે બોડકદેવમાં હોસ્પિટલનું કરશે ઉદઘાટન. વિવિધ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ. ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી. લાખથી વધુ કાર્યકર્તા હાજરી આપશે. પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી સંબોધન. ડીઝેડ કૌભાંડમાં એજન્ટ અને સંચાલકનો કથિત ઓડિયો વાયરલ. 1 લાખ સામે 2,97,000 વળતરની લાલચ. 10 લાખનું રોકાણકાર હોવાનું એજન્ટે કહેતા સંચાલકે સ્કીમ સમજાવી. બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપી એગ્રીમેન્ટમાં લખ્યા વિના ઊંચું વળતર આપવાની ખાતરી આપી. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે લગ્ન મંડપ વાહનોમાં તલવાર વડે કરી તોડફોડ. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ. પંચમહાલમાં લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયો. કાલોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પોલીસે 147 જીવતા કારતૂસ અને ફાયરિંગમાં ઉપયોગ લેવાયેલી બંદૂક જપ્ત કરી. એફએસએલ પરીક્ષણની કાર્યવાહી શરૂ કરી. ગીર સોમનાથમાં યુવકની ધુલાઈ. પેટ્રોલ આપવા બાબતે બબાલ થતા 4 શખ્સોએ પાઇપ અને લાકડીથી યુવકને માર માર્યો. વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. દાહોદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ. પુરવઠા અને મામલતદારની ટીમે 2 સ્થળ પર દરોડા પાડીને 23 સિલિન્ડર જપ્ત કર્યા. ભોયવાડા વિસ્તારના એક રહેણાંક મકાનમાં પણ 5 ઘરેલું અને 2 કમર્શિયલ સિલિન્ડર જપ્ત કરાયા. અરવલ્લીના મેઘરજમાં પથ્થરમારો. રાત્રિ દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણ થતા સર્જાયો હતો અફરાતફરીનો માહોલ. ઘટનાની જાણ થતાં જિલ્લાભરમાંથી પોલીસ મેઘરજમાં તૈનાત કરાઈ. અરવલ્લીના મેઘરજમાં પથ્થરમારા બાદ હાલ અજંપાભરી શાંતિ. જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને પહોંચી ઈજા. ટોળાએ એક કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું. હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. અમદાવાદ મુંબઈમાં 7 સ્થળો પર ઈડીના દરોડા. અંદાજે 13.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. બેંકમાં ગેરકાયદેસર લેવડ દેવડ મામલે કરાઈ કાર્યવાહી. જૂનાગઢમાં પરિણીતાએ હોટલમાં કર્યો આપઘાત. ઝેરી દવા ગટગટાવતા મહિલાનું મોત. એક વ્યક્તિએ મહિલાને હોટલમાં મળવા બોલાવ્યા હોવાનું સામે આવ્યું. મહિલાએ આપઘાત કર્યો કે હત્યા કરાઈ તે અંગે તપાસ હાથ ધરાઈ. મોરબીના ટંકારામાં ઝડપાયેલા હાઈ પ્રોફાઇલ જુગારધામમાં અધિકારીઓની સંડોવણીની આશંકા. દરોડામાં ગેરરીતિની આશંકા બાદ એસએમસીના ડીઆઈજી અને ડીવાયએસપીની ટીમ કરી રહી છે તપાસ. ટંકારા પીઆઈની લીવ રિઝર્વ મુકાઈ. હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરાઈ. વર્લ્ડ બેંકની ટીમે લીધી હિંમતનગરના તખતગઢ ગામની મુલાકાત. ખેડૂતોએ સ્વખર્ચે પાણી લાવીને શરૂ કરેલી પિયત મંડળીના કર્યા વખાણ. પિયત મંડળીના માધ્યમથી ખેડૂતોને મળી રહી છે સિંચાઈનું પાણી. અમદાવાદમાં 10મા રસ્તાથી વાહન ચાલકો પરેશાન. એએમસીના વિકાસના દાવા ફરી પોકળ સાબિત થયા. અનેક વિસ્તારોમાં રસ્તા ખરાબ સ્થિતિમાં હોવાની શહેરીજનોને થઈ રહી છે હાલાકી. રોડ રસ્તા સુધારવા રાત દિવસ કામગીરી થઈ રહી હોવાનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો દાવો.
નસવાડીમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. રાત્રિના અંધારામાં આરસીસી રોડની કામગીરીથી સ્થાનિકોમાં રોષ. કામગીરીની ગુણવત્તાને લઈને નાગરિકોએ કર્યા સવાલ. નસવાડીના કલેડિયા રોડની કામગીરી મજૂરોના ભરોસે. 1.5 કરોડથી વધુના ખર્ચે બની રહેલા રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરો ગાયબ થયા. ગટરના ઉભરાતા પાણીનો નિકાલ કર્યા વગર બનાવી દેવાયો આરસીસી રોડ. તંત્રએ આંખ આડા કાન કરતા સ્થાનિકોમાં રોષ. દેશમાં ખુલશે 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય. કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય. લગભગ 5400 નોકરીઓનું સર્જન થશે, જેનો 80,000થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. કચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ. ભુજ નખત્રાણા 45 કિલોમીટરનો રોડ 4 લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રોડ માટે 937 કરોડ રૂપિયા મંજૂર કર્યા. માતાના મઢ, ધોરડો, સફેદ રણ જવામાં થશે સરળતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દાહોદ બીટીપી પાર્ટીમાં ભડકો. દાહોદ બીટીપીના જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણા ચારેલ અને તાલુકા મહામંત્રી કમલેશ ડામોર આપમાં જોડાયા. ગોધરા સર્કિટ હાઉસમાં ધારાસભ્ય શ્રીધર વસાવાની આગેવાનીમાં આપનો કેસ ધારણ કર્યો. પોરબંદરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને પીજીવીસીએલે લગાવ્યું સ્માર્ટ મીટર. વિનામૂલ્યે ઇન્સ્ટોલેશન ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગે મળે છે સચોટ માહિતી. સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓથી દૂર રહેવા એમએલએની અપીલ. આજે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. 4 મહિના પહેલા જ ટર્મ પૂરી થયા છતાં વિવાદના કારણે ચૂંટણી યોજાઈ શકી નથી. શંકર ચૌધરીના અંગત મનાતા ડાયા પિલિયાતર ચેરમેન પદની રેસમાં. સુરતના હીરા ઉદ્યોગમાં આર્થિક મંદી છવાઈ. 17 લાખ રત્ન કલાકાર સંકટમાં. 2 લાખે નોકરી ગુમાવી. 18 મહિનામાં 45 રત્ન કલાકારોએ કર્યો આપઘાત. દિવાળી બાદ નેચરલ ડાયમંડની 75% ફેક્ટરીઓ થઈ ઠપ. ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગની દશા બેઠી. હજી સુધી નથી ખુલ્યું દિવાળી વેકેશન. 4000થી વધુ નાના મોટા હીરાના યુનિટો બંધ હોવાથી અનેક શ્રમિકો બેરોજગાર. હેલ્મેટ ન હોય તો ખરીદી લેજો. અમદાવાદમાં 3 વાર હેલ્મેટ વગર ઝડપાશો તો 3 મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ તમારું સસ્પેન્ડ થશે. 3 મહિનામાં અત્યાર સુધીમાં 850 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.